રાજકોટના ઉપલેટામાં હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે મેઘતાંડવ જોવા મળ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજીરા પાસે આવેલા જીવાદોરી સમાન મોજ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પુષ્કળ નવા નીરની આવક થઈ છે। તો પવિત્ર શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવના મંદિરે જવા માટેનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। મોજ ડેમના કાંઠા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે। તો નદીમાં આવેલા ભારે પૂરને જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે। રાજકોટના ઉપલેટામાં હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે મેઘતાંડવ જોવા મળ્યું। તો રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજીરા પાસે આવેલ જીવાદોરી સમાન મોજ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પુષ્કળ નવા નીરની આવક નોંધાઈ છે। તો મોજ ડેમમાં નવા નીરની આવકના પગલે 27 દરવાજા 7 ફૂટ ખોલાયા છે। તો 56,430 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ આવક નોંધાઈ છે। મોજ નદી બે કાંઠે વહેતા ગાંડીતુર બની છે। ઉપલેટા શહેર પાસે આવેલ મોજ નદીના કાંઠે પૌરાણિક શ્રી સોમનાથ મહાદેવના મંદિરમાં પાણી ઘૂસ્યા છે। પવિત્ર શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવના મંદિરે જવા માટે રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। તો મોજ ડેમના કાંઠા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે। તો નદીમાં આવેલા ભારે પૂરને જોવા માટે સહેલાણીઓ પણ ઉમટી પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।